ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો અમદાવાદ દ્વારા સાબરકાંઠા જિલ્લાના પત્રકારો માટે રૂરલ મીડિયા વર્કશોપ, વાર્તાલાપ તથા ઇન્ટિગ્રેટેડ કોમ્યુનિકેશન એન્ડ આઉટરીચ પ્રોગ્રામનું આયોજન કરવામાં હિંમતનગર ખાતે પ્રથમ બેન્ક્વેટ હોલમાં કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો હેતુ પત્રકારો સાથે સીધો સંવાદ સાધવો, સત્તાવાર માહિતીના પ્રવાહને મજબૂત બનાવવો અને માહિતી મેળવવામાં આવતા પડકારોને સમજવાનો હતો। પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોની સહાયક નિર્દેશક શ્રીમતી સુમન મછારે સ્વાગત સંબોધન આપ્યું હતું। કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ઉપસ્થિત ધારાસભ્ય શ્રી વીડી ઝાલાએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે પત્રકારો સમાજના પ્રતિબિંબ છે। તેઓ હકારાત્મક અને નકારાત્મક બંને પાસાઓ જનતા સુધી પહોંચાડે છે। જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંઘ સાંધુએ જણાવ્યું હતું કે પત્રકારત્વ લોકશાહીની ચોથી જાગીર છે। સાચી માહિતીના પ્રસારથી જાગૃતિ વધે છે અને વિકાસલક્ષી યોજનાઓ અસરકારક બને છે। જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરાએ પત્રકારત્વમાં નૈતિકતા પર ભાર મૂક્યો। પીઆઈબી અમદાવાદના એડીજી શ્રી પ્રશાંત પાઠરબેએ કેન્દ્ર સરકારની યોજનાઓ અને મીડિયા સહયોગ વિશે માહિતી આપી હતી। આ કાર્યક્રમ દરમિયાન કૃષિ વિશેષજ્ઞ મહમૂદભાઈ ફતેહ દ્વારા કૃષિ યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી। અંતમાં પત્રકારો સાથે સંવાદ સત્ર યોજાયું હતું, જેમાં માહિતી મેળવવામાં આવતી તકલીફો અને પડકારો અંગે ચર્ચા થઈ હતી। કાર્યક્રમના ભાગરૂપે કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુર દ્વારા શૈક્ષણિક સંસ્થાઓમાં ચિત્ર અને ક્વિઝ સ્પર્ધાઓ યોજાઈ, જેમાં વિજેતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના મીડિયા અને સંચાર અધિકારી શ્રી ઇન્દ્રવદનસિંહ ઝાલાએ આભાર વિધિ સંભાળી હતી। આ પ્રસંગે નાયબ માહિતી નિયામક જીગરભાઈ ખોંટ, પીઆઈબી સ્ટાફ, માહિતી વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર નિલેશ જોશી, જનાદેશ ન્યૂઝ, સાબરકાંઠા।